નમસ્કાર દર્શક મિત્રો, નક્ષત્ર જ્યોતિષ કાર્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઘણીવાર આપણે મહેનત તો ઘણી કરીએ છીએ, પણ ઘરમાં બરકત રહેતી નથી. વાસ્તુશાસ્ત્ર મુજબ આપણા ઘરમાં રહેલી કેટલીક નાની નાની વસ્તુઓ પણ આપણા નસીબ પર મોટી અસર કરે છે. આજે આપણે એવી 5 વસ્તુઓ વિશે વાત કરીશું જે જો તમારા ઘરમાં ખાલી થઈ જાય તો તે ગરીબી અને નકારાત્મકતાને આમંત્રણ આપે છે. વિડિયો અંત સુધી જોજો, કારણ કે છેલ્લી વસ્તુ સૌથી મહત્વની છે. પહેલી વસ્તુ છે પાણીનું માટલું અથવા રસોડામાં રાખેલું જળનું પાત્ર. હિન્દુ ધર્મમાં જળને દેવતા માનવામાં આવે છે અને તે મા લક્ષ્મીનું પણ પ્રતીક છે. જો તમારા રસોડામાં માટલું સાવ ખાલી થઈ જાય તો તે અશુભ ગણાય છે. ખાસ કરીને રાત્રે સૂતી વખતે માટલામાં પાણી ભરેલું હોવું જોઈએ. ખાલી માટલું ઘરમાં માનસિક તણાવ અને આર્થિક તંગી લાવી શકે છે. હંમેશા ધ્યાન રાખવું કે માટલું સાવ ખાલી થાય તે પહેલાં જ તેમાં ફરીથી પાણી ભરી દેવું. બીજી મહત્વની વસ્તુ છે અન્ન. રસોડામાં રાખેલા લોટ અને ચોખાના ડબ્બા ક્યારેય સાવ ખાલી ન થવા જોઈએ. ચોખાનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે, જે સમૃદ્ધિનો કારક છે, જ્યારે લોટનો સંબંધ આપણા જીવનના પાયાના પોષણ સાથે છે. વાસ્તુ મુજબ જો અન્નના પાત્ર સાવ ખાલી થઈ જાય તો તેનાથી ઘરની બરકત ઓછી થાય છે અને માં અન્નપૂર્ણા નારાજ થાય છે. ડબ્બામાં થોડું અનાજ બાકી હોય ત્યારે જ નવું અનાજ ભરી દેવાની આદત પાડો. ત્રીજી વસ્તુ છે તમારા પૂજા સ્થાન પર રહેલી વસ્તુઓ. પૂજા ઘરમાં રાખેલો જળનો કળશ ક્યારેય ખાલી ન રાખવો જોઈએ. તે હંમેશા ગંગાજળ અથવા સાફ પાણીથી ભરેલો હોવો જોઈએ. તે જ રીતે પૂજામાં વપરાતા તેલ કે ઘીના પાત્રો પણ સાવ ખાલી ન થવા જોઈએ. પૂજા સ્થાન પર ખાલી પાત્રો રાખવાથી સકારાત્મક ઊર્જા ઘટી જાય છે અને પૂજાનું પૂરેપૂરું ફળ મળતું નથી. ચોથી વસ્તુ છે રસોડાનું મીઠું. જ્યોતિષમાં મીઠાનો સંબંધ રાહુ અને કેતુ સાથે માનવામાં આવે છે. જો રસોડામાં મીઠું સાવ ખૂટી જાય તો તેનાથી ઘરમાં વાદવિવાદ અને માનસિક અશાંતિ વધી શકે છે. વળી મીઠું ઉધાર માંગવું પણ અશુભ માનવામાં આવે છે. તેથી મીઠું સાવ ખાલી થાય તે પહેલાં જ નવું પેકેટ લાવી દેવું જોઈએ. પાંચમી અને અંતિમ વસ્તુ છે તમારી તિજોરી અથવા પર્સ. લક્ષ્મીજી ત્યાં જ બિરાજે છે જ્યાં સ્થાન ખાલી ન હોય. તમારા પર્સમાં કે તિજોરીમાં હંમેશા થોડા પૈસા અનામત રાખવા જોઈએ. તેને ક્યારેય સાવ શૂન્ય ન કરવું. તમે તિજોરીમાં એક ચાંદીનો સિક્કો અથવા લાલ કપડામાં બાંધેલી સોપારી રાખી શકો છો, જે કાયમી સમૃદ્ધિનું પ્રતીક છે. મિત્રો, આ નાની દેખાતી વાતો જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. આશા છે કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે. જો તમે આવી જ બીજી જાણકારી મેળવવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો. કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.